નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્થિત તરંગો અને એને લગતા જેટલા દાખલાઓ કે ઉદાહરણ હતા એનો અભ્યાસ કર્યો હતો. હવે આજના લેક્ચરમાં આપણે સ્થિત તરંગોમાં જ આગળ અને જે એન્ટ્રન્સ ટેસ્ટમાં JEE હોય કે નીટ હોય કે બીજી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં અગત્યનો અને દર વખતે પૂછાતો હોય એવો ટોપિક એની ચર્ચા કરીએ છીએ, અને એ છે દોરી અને પાઇપ બંનેમાં રચાતા સ્થિત તરંગો. હવે આપણે જાણીએ છીએ કે સ્થિત તરંગો એટલે એવા તરંગો કે જે માધ્યમમાં કોઈ એક પેટર્ન રચે એટલે કે ભાત ઉપજાવે અને કણોના સ્થાનાંતર જે છે એ એક્સ અંતરે રહેલા કણનું ટી સમયે સ્થાનાંતર એ અમુકથી ન વધી શકે. તો એવા તરંગો કે જે માધ્યમમાં ગતિ ન કરતા હોય, સ્થિર હોય, એને આપણે સ્થિત તરંગો એવું કહીએ છીએ. તો આજે આપણે સ્થિત તરંગો માટે, દોરીના સ્થિત તરંગો માટે આપણે નોર્મલ મોડ્સ ઓફ વાઇબ્રેશન શું છે, પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુઓ શું છે એ કરી અને જુદા જુદા હાર્મોનિક્સ માટેના સૂત્રો અને એનો અભ્યાસ કરીશું. તો આજનું આપણું ટાઇટલ છે નોર્મલ મોડ્સ ઓફ વાઇબ્રેશન. ઘણા એને નોર્મલ મોડ્સ ઓફ ઓસિલેશન એવું પણ કહે છે. તો આપણે થોડુંક જૂનું જે પુનરાવર્તન છે એ કરી દઈએ. સ્થિત તરંગો નું તરંગ સમીકરણ y બરાબર 2a sin kx into cos ઓમેગા ટી. આવું સ્થિત તરંગનું તરંગ સમીકરણ છે, જ્યાં 2a sin kx એ x અંતરે રહેલા કણનો કંપ વિસ્તાર સૂચવે છે. તો આ જે છે એ આપણું પહેલું અગત્યનું ગણી શકાય એવું સમીકરણ થયું. સ્થિત તરંગોનું તરંગ સમીકરણ. એમાં આ 2a sin kx જે છે એ અગત્યનું. cos ઓમેગા ટી તો એવું કહે છે કે ટી સમય સાથે એના દોલનો જે છે એ હાર્મોનિક પ્રકારના હોય અને જે cos ને અનુસરે છે. અને આ 2a sin kx એ x અંતરે રહેલા કણનો કંપ વિસ્તાર, અથવા તો એમ પણ કહી શકાય કે સ્થિત તરંગો જે રચાય છે એનો કંપ વિસ્તાર થાય. તો હવે આપણે પહેલી સમજૂતી જોઈએ, એ છે પહેલું નિસ્પંદ બિંદુઓ એની સમજૂતી. કોને નિસ્પંદ બિંદુઓ કહેવાય અને ત્યાં શું થાય? એટલે એમાં લખો સ્થિત તરંગમાં એવા બિંદુઓ કે જેના માટે સ્થાનાંતર શૂન્ય જ રહેતું હોય, એટલે કે sin kx નું મૂલ્ય બરાબર શૂન્ય થાય. તેવા બિંદુઓને નિસ્પંદ બિંદુઓ ઇંગ્લિશમાં આપણે એને નોડ્સ કહે છે. આવા બિંદુઓને નિસ્પંદ બિંદુઓ કહે છે. તો
સ્થિત તરંગમાં એવા બિંદુઓ કે જેના માટે સ્થાનાંતર હંમેશા શૂન્ય રહેતું હોય એવા બિંદુઓને નિસ્પંદ બિંદુઓ કહે છે. તો આપણે એમાં થોડું વધારે વિસ્તારપૂર્વક જોઈએ તો આમ નિસ્પંદ બિંદુ માટે નિસ્પંદ બિંદુઓ માટે sin kx બરાબર 0. હવે આપણને ખબર છે કે sin ની 0 કિંમત ક્યારે હોય? પાઈ ના પૂર્ણ ગુણાંકમાં sin 0 0 થાય, sin પાઈ 0 થાય, sin 2 પાઈ 0 થાય, 3 પાઈ 4 પાઈ 5 પાઈ 7 પાઈ બધા sin ના પાઈ ના પૂર્વ ગુણાંકો છે એ બધા 0 થાય. therefore sin kx બરાબર sin n પાઈ, જ્યાં n જે છે એ 0 થી લઈ અને બધી પૂર્ણાંક સંખ્યાઓ. કેમ કે 0 sin ની કિંમત ક્યારે મળે? 0 મૂકો તો 0 મળે, પાઈ મૂકો તો 0 મળે, 2 પાઈ મૂકો 0 મળે, 3 પાઈ મૂકો 0 મળે. એમ sin kx બરાબર 0 હોય તો 0 ના બદલે આપણે sin n પાઈ લખી શકીએ. બંને બાજુ sin ઇનવર્સ લઈએ તો kx બરાબર n પાઈ એવું મળશે. k ની કિંમત આપણને ખબર છે કે 2 પાઈ બાય લેમ્ડા છે ઇન્ટુ x બરાબર n પાઈ, કારણ કે k બરાબર 2 પાઈ બાય લેમ્ડા છે. therefore અહીંથી પાઈ અને પાઈ કેન્સલ થાય તો x ને આપણે જો કરતા બનાવીએ તો એ થશે n લેમ્ડા બાય 2. એ થશે n લેમ્ડા બાય 2, જ્યાં n ની કિંમત 0 1 2 અપ ટુ n. તો હવે આપણે જુઓ એક એક કિંમત લેતા જઈએ તો x ની કિંમત x બરાબર પહેલા 0 લઈએ 0 તો x બરાબર 0 મળે. પછી એક n ની કિંમત 1 લઈએ તો 1 ઇન્ટુ લેમ્ડા બાય 2 એટલે બીજું મૂલ્ય લેમ્ડા બાય 2 આવે. ત્રીજું 3 લ્યો તો 3 લેમ્ડા બાય 2 સોરી 2 લ્યો તો 2 લેમ્ડા બાય 2 એટલે લેમ્ડા આવશે. 3 લ્યો તો 3 લેમ્ડા બાય 2 આમ આવશે. 4 લ્યો તો 2 લેમ્ડા આવશે અને એમ બધા અંતર. તો x બરાબર 0 લેમ્ડા બાય 2 લેમ્ડા 3 લેમ્ડા બાય 2 2 લેમ્ડા વગેરે અંતરો માટે સ્થાનાંતર શૂન્ય મળે. તો આ જે છે એ નિસ્પંદ બિંદુઓના સ્થાન છે. ઉપરોક્ત x ના મૂલ્યો નિસ્પંદ બિંદુઓના સ્થાન દર્શાવે છે. નિસ્પંદ બિંદુઓના સ્થાન દર્શાવે છે. પહેલું ક્યાં મળે? x બરાબર 0 તો આપણે દોરીની ગયા વખતે ચર્ચા કરી હતી. તો દોરી માટે x બરાબર 0 એટલે જડિત આધાર પરનું બિંદુ, ત્યાંનું સ્થાનાંતર તો હંમેશા શૂન્ય જ રહેવાનું છે, એની કોઈ ચર્ચા કરવાની રહેતી નથી. પણ ત્યારબાદ અડધી તરંગ લંબાઈ લેમ્ડા બાય 2, આખું તરંગ લેમ્ડા 1/5 દોઢું તરંગ 3 લેમ્ડા બાય 2, બે તરંગ, પછી અઢી તરંગ, 3 તરંગ, 3.5 તરંગ, 4 તરંગ, એ બધા તરંગ લંબાઈઓ માટે સ્થાનાંતર શૂન્ય મળે, સ્થાન દર્શાવે છે. અને અનુક્રમે આવતા એટલે અનુક્રમે આવતા બે નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર લેમ્ડા બાય 2 છે. વચ્ચેનું અંતર લેમ્ડા બાય 2 છે. જુઓ આ બે વચ્ચેનું અંતર, આ બે વચ્ચેનું અંતર, આ બે વચ્ચેનું અંતર, એ બધું કેટલું થાય? લેમ્ડા બાય 2. અને આ MCQ માં આપણે પૂછીએ છીએ કે નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર અનુક્રમે આવતા બે અથવા તો ક્રમિક બે નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું થશે? તો આ જે છે એ આપણો પહેલો સેક્શન છે, અથવા તો આપણે એને કહીએ છીએ કે આ એનો પહેલો વિભાગ છે. હવે બીજું જે છે એ છે પ્રસ્પંદ બિંદુઓ, એ હું અહીંયા બાજુમાં જ લખું છું. સેકન્ડ જે છે એ છે પ્રસ્પંદ બિંદુઓ.
પ્રસ્પંદ બિંદુઓ, એને આપણે એન્ટીનોડ્સ એવું કહેશું. તો એમાં લખીએ, એમાં આની જેમ જ એની સમજૂતી છે. સ્થિત તરંગમાં એવા બિંદુઓ કે જેના માટે સ્થાનાંતર મહત્તમ મળે એટલે કે સ્થાનાંતર અથવા તો કંપ વિસ્તાર મહત્તમ મળે એટલે કે આની જેમ જ sin kx ની કિંમત +or -1 મળે, અથવા તો sin kx નું મૂલ્ય ટેક્સ્ટબુકમાં એવું આપ્યું છે મોડ ઓફ sin kx નું મૂલ્ય બરાબર 1 મળે. તેવા બિંદુઓને પ્રસ્પંદ બિંદુઓ ઇંગ્લિશમાં આપણે એને કહેશું એન્ટીનોડ્સ. એન્ટીનોડ્સ કહે છે. તો આમ પ્રસ્પંદ બિંદુ માટે sin kx નું મૂલ્ય, હવે મૂલ્ય લખું છું હું, બરાબર કેટલું મળે? 1 મળે. તો હવે sin ની કિંમત 1 ક્યારે હોય અથવા તો +1 કે -1 ક્યારે હોય? sin ની કિંમત +1 કે -1 ક્યારે હોય? કે જ્યારે sin kx બરાબર 2n + 1 /2 હોય, જ્યાં n ની કિંમત 0 થી લઈ અને બધી પૂર્ણાંક સંખ્યાઓ થઈ. એટલે જો sin 1 છે ક્યારે હોય? 3π/2 માટે, એટલે અહીંયા n 0 મૂકો એટલે આ 1 થશે તો π/2 થયું, તો એની કિંમત 1 થાય. sin 3π/2 -1, sin 5π/2 +1, sin 7π/2 +1, +1 -1 +1 -1, એટલે π/2 ના એકી પૂર્ણ ગુણાંકો માટે sin ની કિંમત મહત્તમ મળે. ક્યાં તો પ્લસ સાઈડ મહત્તમ મળે અથવા તો માઇનસ સાઈડ એટલે +1 કે -1 મળે. તો આ +1 કે -1 હોય તો sin ની કિંમત આ મૂકી શકાય. therefore અહીંયા sin આવશે. sin kx બરાબર sin 2n - 1 /2. તો therefore kx બરાબર 2n + 1 /2. therefore k 2π/λ બરાબર 2n + 1 /2. again pi cancel થાય, x અહીંયા આવશે. તો x ની કિંમત થશે 2n + 1 λ, 2 અને 2 આ એટલે 4 λ/4 આ x નું મૂલ્ય થયું, જ્યાં n ની કિંમત જે છે એ 0 1 2 થી લઈ અને બધી પૂર્ણાંક સંખ્યાઓ થશે. તો હવે એના માટે જોઈ લઈએ. તો આમ x બરાબર 0 મૂકો તો અહીંયા પહેલું મૂલ્ય કયું આવશે? λ/4. પછી 1 મૂકો તો એ કયું આવશે? 3 λ/4. ત્રીજું મૂકો તો કેટલું આવશે? 5 λ/4, 7 λ/4 and so on. એટલે λ/4 ના એકી પૂર્ણ ગુણાંકો 1 3 5 7 વગેરે અંતરો માટે કંપ વિસ્તાર અથવા તો પછી સ્થાનાંતર પણ કહી શકો, મહત્તમ મળે. જે x ના મૂલ્યો માટે
જે x ના મૂલ્યો માટે પ્રસ્પંદ બિંદુના સ્થાન દર્શાવે છે. પ્રસ્પંદ બિંદુના સ્થાન દર્શાવે છે. અને આમાં પણ તમે જુઓ આ બે વચ્ચેનો ડિફરન્સ કાઢો 3 લેમ્બડા બાય 4 માઇનસ લેમ્બડા બાય 4 એટલે એ થશે 2 લેમ્બડા બાય 4. 2 લેમ્બડા બાય 4 એટલે કેટલું થાય? લેમ્બડા બાય 2. એવી રીતે આ બે વચ્ચેનું અંતર તમે જુઓ તો એ સેમ આની જેમ જ થશે. એટલે અહીં પણ આપણે આમ જ લખી શકીએ કે અનુક્રમે આવતા બે પ્રસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર પણ કેટલું થશે? લેમ્બડા બાય 2 છે. એટલે અનુક્રમે આવતા બે પ્રસ્પંદ બિંદુઓ કે અનુક્રમે આવતા બે નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર તરંગ લંબાઈના અડધા મૂલ્ય જેટલું હોય છે. અને આના પરથી એવું કહી શકાય પહેલું પ્રસ્પંદ બિંદુ 0 એ મળે, બીજું લેમ્બડા બાય 4 એ મળે, તો પહેલું પ્રસ્પંદ અને પહેલું નિસ્પંદ એ બે વચ્ચેનું અંતર કેટલું હોય? લેમ્બડા બાય 4. એટલે છેલ્લે આપણે આમ પણ લખી શકીએ કે અનુક્રમે આવતા પ્રસ્પંદ અને નિસ્પંદ, એક પ્રસ્પંદ લેવાનું અને એની પછીનું તરત જ નિસ્પંદ લેવાનું, નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર લેમ્બડા બાય 4 એ અંતર જે છે એ થશે લેમ્બડા બાય 4 છે. એટલે આ એમસીક્યુ માટે અગત્યનું અનુક્રમે આવતા બે નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર લેમ્બડા બાય 2, બે પ્રસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર લેમ્બડા બાય 2, એક પ્રસ્પંદ એક નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર થશે લેમ્બડા બાય 4. તો આ જે છે એ પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુઓ જે છે એની સમજૂતી થઈ. હવે આપણે પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ એકચ્યુઅલી શું છે એ આકૃતિ દ્વારા સમજીએ. તો જુઓ આમાં ધારો કે આપણે જે ગયા વખતે સ્થિત તરંગો માટે વાત કરી હતી, આ ધારો કે બે જડિત આધાર વચ્ચે બાંધેલી દોરી છે. આ બે જડિત આધાર છે અને ત્યાં બાંધેલી દોરી, આને આપણે x બરાબર 0 કહીએ. તો આમાં રચાતા સ્થિત તરંગો માટે આનું સ્થાનાંતર કેટલું? 0. આનું સ્થાનાંતર કેટલું? 0. તો એક તરંગ મળે જે આમ હોય, અડધી તરંગ લંબાઈ થઈ. આ ધારો કે x બરાબર l છે. તો એક શક્યતા જો આના સ્થાનાંતરો તો કાયમ શૂન્ય જ રહેવાના છે. આ બે જડિત બિંદુઓ છે એટલે x બરાબર 0 પાસેનું સ્થાનાંતર અને x બરાબર l પાસેનું સ્થાનાંતર શૂન્ય જ રહેશે. તો એની વચ્ચે અડધું તરંગ જે છે એ તમને આવી રીતે મળી શકે. આ પહેલી શક્યતા. તો તમે એમ કહો કે સાહેબ એમ નહીં, નીચે તરફ મળે તો તોય વાંધો નથી, તો તમને આમ મળશે. તો તમને જે તરંગ મળે એ આવું મળશે. તો અડધું તરંગ આવું થયું, બરાબર. અચ્છા, તમે કહો કે સાહેબ એવું નહીં, પહેલું અને છેલ્લું x બરાબર 0 અને x બરાબર l એ બંને જે છે એ સ્થાનાંતર શૂન્ય રહેતા હોય તો એની તો એક શક્યતા આવી થાય, પણ થાય. સોરી, એક શક્યતા આવી થાય, બરાબર ને. તો જો અહીંયા સ્થાનાંતર 0, અહીંયા 0, પાછું વચ્ચે એક સ્થાનાંતર શૂન્ય થયું. તો એ અને એમ કયો કે એમ નહીં સાહેબ આમ લેવું છે તો આમ પણ શૂન્ય થશે આ કેસમાં પણ, બરાબર. તો આમાં ઉપર જે લીલું હતું એમાં એક જ ગાળો આમ રચાણો આમ, અને અહીંયા કેટલા ગાળા રચાણા? આમ બે ગાળાઓ રચાણા. હવે કોઈ એમ કે એમ નહીં, આમ પણ એને સમજી શકાય કે આમ પણ લખી શકાય. આ જે છે એને આમ પણ ગણી શકાય. આ જો લેમ્બડા બાય 2 ત્રણ તરંગો થયા, તો એના માટે આમ થઈ શકે.
આમ તો જો આ જે છે એવી 3 પ્રોબેબિલિટી થઈ, આવી જે છે એ 3 પ્રોબેબિલિટી થઈ. તો અહીં પહેલું જે હતું એમાં એક જ નિસ્પંદ બિંદુ મળે, સોરી પ્રસ્પંદ બિંદુ મળે, એ અહીંયા મળે, જેને આપણે એન્ટી નોડ એ કહેશું. આ તો કાયમ નોડ જ રહેશે, એ તો કાયમ નોડ જ રહેશે. બીજી જે પ્રોબેબિલિટી છે આ વચ્ચેની પર્પલ કલરની, એમાં તમને એક પ્રસ્પંદ બિંદુ અહીંયા મળ્યું, એ એક પ્રસ્પંદ બિંદુ અહીંયા મળ્યું કેમ કે ત્યાં સ્થાનાંતર મહત્તમ એ, અને વચ્ચે અહીંયા આગળ એક નિસ્પંદ બિંદુ મળ્યું n. એવી રીતે ત્રીજું જે છે એમાં અહીંયા તમને એક પ્રસ્પંદ બિંદુ મળ્યું, અહીંયા તમને બીજું પ્રસ્પંદ બિંદુ મળ્યું, અહીંયા તમને ત્રીજું પ્રસ્પંદ બિંદુ મળ્યું, અને અહીંયા તમને નોડ્સ મળ્યા 2. તો આવું જે છે એ તમને જોવા મળે. હવે હું 3 આકૃતિ જુદી જુદી દોરું છું જેથી કરી અને તમને વધારે ક્લિયરલી સમજાય. તો આ x બરાબર 0, x બરાબર l. આમ બીજી આકૃતિ અહીંયા દોરું હું, x બરાબર 0, અહીંયા બીજી આકૃતિ આમ દોરું, x બરાબર l. આમ તો એક પ્રોબેબિલિટી છે, હવે હું આ બધું કાઢી નાખું છું, જોજો, સોરી. આમ તો પહેલી તો આપણે આ જે શક્યતા જોઈ એ તો રહેશે જ તે, આને આપણે ઇરેઝ કરીએ. તો એક જ તરંગ આપણે દર્શાવીએ તો એ તરંગ જે છે એ આમ મળશે, અડધું તરંગ, અથવા તો નીચેથી થાય તો આમ મળશે, અને આને નોડ કહેશું, અને વચ્ચે મહત્તમ છે એને આપણે એન્ટી નોડ એ કહેશું. બીજી શક્યતા જે મેં તમને બતાવી હતી એમાં આમ થશે, આખું એક તરંગ આવી જશે સમગ્ર દોરીમાં આમ, અથવા તો નીચેથી તમે જો લેતા હો તો આમ આવે, કે જેમાં આ તો કાયમ નોડ જ રહેવાનું છે એટલે અહીંયા તો નોડ રાખી જ નાખીએ, પણ વચ્ચે પણ એક નોડ મળે અને બંને તરફ એક એક એન્ટી નોડ મળે, બંને તરફ એક એક એન્ટી નોડ મળે. પછી ત્રીજી શક્યતા કઈ? ત્રીજી શક્યતા આમ, એના માટે આમ થાય. તો આ અગેન નોડ, છેલ્લું જે છે એ પણ નોડ, વચ્ચે 2 નોડ્સ મળશે અને 3 એન્ટી નોડ મળે, 3 એન્ટી નોડ મળે. તો હવે તમે વિચારો આવા તરંગ માટે, આ તમને ખબર છે આ અંતર કેટલું થયું, λ/2. અડધું તરંગ છે એટલે તમને ખબર પડી જાય. આ અંતર કેટલું થયું, λ આખું. તો આટલું અંતર કેટલું થાય, λ/2, અને આટલું અંતર કેટલું થાય, λ/4. તો જો આ λ/4 n અને a વચ્ચેનું અંતર, એટલે હમણાં મેં તમને કીધું ને અહીંયા કે અનુક્રમે આવતા પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું, λ/a. પણ n અને n વચ્ચેનું અંતર આટલું કેટલું, તો કે λ/2 થયું. અને આ λ/2 પર આ બે વચ્ચેનું અંતર પાછું λ/4, આ બે વચ્ચેનું λ/4, આ બે વચ્ચેનું λ/4. પણ એક પ્રસ્પંદ ને એક નિસ્પંદ વચ્ચેનું કેટલું થાય, λ/4. પ્રસ્પંદ પ્રસ્પંદ વચ્ચે કે નિસ્પંદ નિસ્પંદ વચ્ચેનું અંતર કેટલું થાય, λ/2. એવી રીતે અહીંયા તમે જુઓ, આ જે છે આખું, આ કેટલું થયું, તો કે 3λ/2 થયું. આ એક આખું તરંગ અને એક અડધું તરંગ, તો આટલું જે છે એ λ/2 થાય, આટલું બીજું λ/2 થાય, આટલું ત્રીજું λ/2 થાય. તો પહેલું પ્રસ્પંદ 0 એ મળ્યું, આ જે થયું એ λ/2 એનું અડધું એટલે λ/4 થયું, આટલું, આ બીજું λ/4, એમ કરતા કરતા આમ થાય. આમ તમને એક ગાળો, બે ગાળા, ત્રણ ગાળા, ચાર ગાળા, પાંચ ગાળા, એમ જુદા જુદા ગાળાઓ મળે. અને હવે જો તમે યાદ કરો અથવા તો તમે પ્રયોગ કરો, મેં તમને ગયા વખતે કીધું હતું એમ, બે જડિત આધાર સાથે તમારે દોરી કે વાયર બાંધી દેવાનો, કપડા સુકવવાની દોરી હોય તોય ચાલે, પણ તણાવ બળ વધારે રાખવાનું, અને તમે બરાબર વચ્ચેથી, એટલે કે અહીંયા એ લખેલું છે ત્યાંથી આમ દોરીને નીચે કરી અને ઝરક આપીને મૂકી દો, તો તમને આવા તરંગો મળશે. ક્યારેક આવા મળે, ક્યારેક આવા મળે, ક્યારેક 5 ગાળા મળે, બહુ ક્ષણિક મળશે, પણ એ મળશે. એ જે તમે જોવો છો એ
સ્થિત તરંગો છે, તો એ સ્થિત તરંગો દર્શાવે છે. તો હવે આના ઉપરથી આપણે આમ લખી શકીએ, આના ઉપરથી એમ લખી શકીએ, બંને છેડે જડિત કરેલી, બંને છેડે જડિત કરેલી એલ લંબાઈની દોરી માટે x બરાબર 0 અને x બરાબર l સ્થાને, એટલે કે બંને છેડાના આવેલા બિંદુઓનું સ્થાનાંતર હંમેશા શૂન્ય જ રહે છે, હંમેશા શૂન્ય જ રહે છે. તો L લંબાઈમાં તરંગો એ રીતે જ રચાય કે જેથી L બરાબર n ઇન્ટુ લેમડા બાય 2, જ્યાં n બરાબર 0, 1, 2 થી લઈ અને બધી પૂર્ણાંક સંખ્યા. તો જો L માં ક્યાં તો અડધું તરંગ આવે, એક તરંગ આવે, 2.5 તરંગ, 1.5 તરંગ આવે, બે તરંગ, અઢી તરંગ, ત્રણ તરંગ, ચાર તરંગ, એમ L લંબાઈની દોરીમાં n ઇન્ટુ લેમડા બાય 2 જેટલા જો આવે તો તમને ત્યાં સ્થિત તરંગો મળે. તો therefore લેમડા ને કરતા બનાવીએ તો એ થશે 2l બાય n, જ્યાં n ની કિંમત 0, 1, 2 અપ ટુ n. તો L લંબાઈની દોરીમાં સ્થિત તરંગો તો જ રચાય જો તેમના માટે લેમડા બરાબર 2l બાય n શરત સંતોષાય. જો આવું ન થાય તો એમાં સ્થિત તરંગો રચાય જ નહીં. તમે ઘણીવાર એમ કહો કે અમે તો સાહેબ તમે કીધું એમ કર્યું પણ એમાં સ્થિત તરંગો ન રચાણા, તો એ દોરીની લંબાઈ એવી હોય કે એ લંબાઈને અનુરૂપ કે તણાવને અનુરૂપ જે સ્થિત તરંગો રચાય એમાં આ કન્ડિશન જે છે એનું પાલન થતું હોય નહીં. અને આના પરથી દોરીમાં રચાતા સ્થિત તરંગોની આવૃત્તિ v બરાબર f લેમડા સૂત્ર પરથી f બરાબર v અપોન લેમડા બરાબર v અપોન 2l બાય n, તો એ થશે nv અપોન 2l. તો આ જે છે આ આવૃત્તિનું સૂત્ર આપણને મળ્યું. હવે આમાં n બરાબર 1 માટે f1 કહીએ, અહીંયા આગળ આપણે આને fn કહીએ, બરાબર v અપોન 2l થાય. v અપોન 2l ને મૂળભૂત આવૃત્તિ, ફંડામેન્ટલ ફ્રીક્વન્સી અથવા તો પ્રથમ હાર્મોનિક કહે છે. મૂળભૂત આવૃત્તિ અથવા તો પ્રથમ હાર્મોનિક કહે છે. n બરાબર 2 માટે f2 મળશે 2v બાય 2l અથવા તો v બાય l અથવા તો 2 ઇન્ટુ f1, 2 ઇન્ટુ, કેમ કે v બાય 2l કેટલું છે, f1 જેટલું છે. તો આને આપણે કહીએ છીએ આ 2f1 ને, કેમ કે એમાં f1 બે વખત છે એટલે એને આપણે કહેશું દ્વિતીય હાર્મોનિક.
કહે છે, દ્વિતીય હાર્મોનિક કહે છે. એવી જ રીતે હજી એક કરાવી દઉં, n બરાબર 3 માટે f3 બરાબર 3v/12 અથવા તો 3f1, અને 3f1 માં f1 3 વખત આવે છે એટલે એને આપણે કહીશું તૃતીય હાર્મોનિક. તૃતીય હાર્મોનિક કહે છે. આમ તમને જુદા જુદા n ના મૂલ્યો માટે તમને જુદા જુદા હાર્મોનિક મળે છે. એમ n ના જુદા જુદા મૂલ્યો માટે તમને જુદા જુદા હાર્મોનિક મળે છે. તો એને આપણે આમ લખી શકીએ, આમ n ના જુદા જુદા મૂલ્યોને અનુરૂપ જુદા જુદા હાર્મોનિક્સ રચાય છે. કે જ્યાં f1 બરાબર v/2l, અને v તમે ભણી ગયા છો t તણાવ વાળી દોરી માટે v નું સૂત્ર છે √t/μ. આપણે આવું જોયું હતું, કારણ કે v બરાબર √t/μ, જ્યાં t તણાવ બળ અને μ દોરીની દળ ઘનતા. તો આ એની મૂળભૂત આવૃત્તિનું સૂત્ર થયું. આ જે છે એની મૂળભૂત આવૃત્તિનું સૂત્ર થયું. તો વિવિધ હાર્મોનિક્સ માટે fn બરાબર n into f1 લખી શકાય, જ્યાં f1 જે છે એ v/2l અથવા તો 1/2l √t/μ થશે. તો તમે જુઓ, દોરીમાં તમામે તમામ આવૃત્તિના તરંગો રચવા શક્ય નથી. ખાસ વાત આ છે, દોરીમાં તમામે તમામ આવૃત્તિના તરંગો રચવા શક્ય નથી. ધારો કે ફોર એક્ઝામ્પલ f1 નું મૂલ્ય તમને 10 હર્ટ્ઝ મળ્યું, f1 નું મૂલ્ય તમને 10 હર્ટ્ઝ મળ્યું, તો પહેલી ઓછામાં ઓછી આવૃત્તિનું તરંગ જે મળે એ 10 હર્ટ્ઝનું મળે. પછી n ની કિંમત 2 લ્યો એટલે 10 ગુણ્યા 2 એટલે 20 થયું. તો 10 હર્ટ્ઝ પછી સીધું 20 હર્ટ્ઝ વાળું તરંગ મળે. 10 થી 20 હર્ટ્ઝ વચ્ચેનું તરંગ મળવું અશક્ય છે. પછી 30 હર્ટ્ઝ, 40 હર્ટ્ઝ, 50 હર્ટ્ઝ એમ તમે અનંત સુધી જઈ શકો, પણ 30 થી 40, 40 થી 50, 50 થી 60 એની વચ્ચેના જે મૂલ્યો છે એના માટે તમને ક્યારેય એવી આવૃત્તિ નહીં મળે કે જેથી કરીને સ્થિત તરંગો રચાય. તો આને આપણે સ્થિત તરંગો જે છે એ અમુક આવૃત્તિના જ અથવા તો અમુક તરંગ લંબાઈ ધરાવતા જ સ્થિત તરંગો મળે એને આપણે, અથવા તો અમુક આવૃત્તિ સાથે જ એ તરંગો દોલન કરે એવા દોલનોને આપણે નોર્મલ મોડ્સ ઓફ વાઇબ્રેશન અથવા તો ઓસિલેશન, ગુજરાતીમાં એને બોલાય છે પ્રસામાન્ય રીતિ દોલનો. એટલે અમુક આવૃત્તિ સાથે જ જો દોલનો થતા હોય તો એને પ્રસામાન્ય રીતિ દોલનો એવું આપણે કહીએ છીએ. અને એ ટી તણાવ વાળી દોરી માટે જો આ આવૃત્તિનું સૂત્ર હોય, મૂલ્ય હોય, તો તરંગો જોવા મળે, જ્યાં f1 એને મૂળભૂત આવૃત્તિ કહેવાય, જે આ સૂત્ર વડે આપી શકાય. એટલે ટી તણાવ મ્યુ દળ ઘનતા અને l લંબાઈની દોરી માટે f1 તમને મળી જશે. પછી એવા જ તરંગો રચાય કે જે f1 જેની આવૃત્તિ f1 ના પૂર્ણ ગુણાંકમાં હોય. એ l લંબાઈની દોરીમાં એ સિવાયની આવૃત્તિના તરંગો રચવા અશક્ય છે. આનો મતલબ એવો થાય કે જે અમુક જ આવૃત્તિના તરંગો રચાય એને આપણે નોર્મલ મોડ્સ ઓફ ઓસિલેશન્સ કહીએ છીએ. બરોબર છે? તો આ એક્ઝામ માટે, એન્ટ્રન્સ એક્ઝામ માટે પણ ખૂબ જ અગત્યનો કહી શકાય એવો ટોપિક છે. ફરીથી તમે આખો ટોપિક જે છે એ રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલા તો આપણે નોર્મલ મોડ્સ ઓફ વાઇબ્રેશન શું છે એનો અભ્યાસ કરવો છે. એના માટે આપણે 2a sin kx cos omega t માં sin kx જે છે એને લઈ લીધું. એમાં જો sin kx 0 હોય કે મહત્તમ હોય એવી બે શક્યતા,
તો જ્યાં sin kx નું મૂલ્ય શૂન્ય હોય ત્યાંનું સ્થાનાંતર એ શૂન્ય, એને નિસ્પંદ બિંદુ કહેવાય, અને મહત્તમ હોય એને પ્રસ્પંદ બિંદુ કહેવાય. તો શૂન્યથી શરૂ કરી અને x બરાબર 0, λ/2, λ3, λ/2, 2 λ વગેરે અંતરો માટે સ્થાનાંતર હંમેશા શૂન્ય જ મળે, અને x નું મૂલ્ય λ/4, 3 λ/4, 5 λ/4 વગેરે માટે એના મૂલ્યો હંમેશા મહત્તમ જ મળે, અને એને પ્રસ્પંદ બિંદુ કહેવાય. બે અનુક્રમે આવતા પ્રસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર λ/2, નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર પણ λ/2, અને પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર λ/4 છે. તો આવા બિંદુઓ જે છે એને જોવા માટે આ આપણે આકૃતિનો ઉપયોગ કર્યો. તો આમાં જો અડધું તરંગ હોય તો અહીંયા એક પ્રસ્પંદ બિંદુ અને બે નિસ્પંદ મળે. આમાં બે પ્રસ્પંદ, એક નિસ્પંદ, ત્રણ પ્રસ્પંદ, બે નિસ્પંદ એવી રીતે મળે છે. તો બંને છેડે જડિત કરેલી L લંબાઈની દોરી માટે x બરાબર 0 અને L નું સ્થાનાંતર હંમેશા શૂન્ય રહે, એટલે L લંબાઈની દોરીમાં તરંગો એ રીતે જ રચાય કે જેથી L બરાબર n λ/2 થાય. એના પરથી લેમ્બડામાં રિસ્ટ્રિક્શન આવી ગયું. ગમે લેમ્બડાના તરંગો નહીં, L લંબાઈની દોરીમાં ફક્ત એવા જ તરંગો મળે કે જેની લંબાઈ 2l/n હોય. જો આના માટે તમને હજી એક કરાવી દઉં. આના માટે L કેટલું થયું? λ/2. જો આમાં L જે છે n1 મૂકો તો L કેટલું થાય? λ/2. આના માટે L કેટલું થયું? આના માટે L કેટલું થયું? લેમ્બડા. આના માટે L કેટલું થયું? 3 λ/2. તો તમે n ની જુદી જુદી કિંમત અહીંયા મૂકો, n બરાબર 1 2 3 4 એમ L માપતા જાવ તો λ/2 λ3 λ/2 એમ થાય. એમ અમુક જ તરંગ લંબાઈના તરંગો રચાય એવી ઘટનાને નોર્મલ મોડ્સ ઓફ વાઇબ્રેશન કહેવાય. તો લેમ્બડા મળી ગયું, એના ઉપરથી આપણને v બરાબર f લેમ્બડા કરીએ એટલે આપણને આવૃત્તિ મળે. એ આવૃત્તિમાં જે પહેલી આવૃત્તિ મળે n બરાબર 1 માટે એને મૂળભૂત આવૃત્તિ અથવા પ્રથમ હાર્મોનિક કહેવાય. અને એવા પ્રથમ હાર્મોનિક જેટલા હોય એટલા હાર્મોનિક બીજા ગણવાના, દ્વિતીય, તૃતીય, ચતુર્થ. n બરાબર 2 માં દ્વિતીય, 3 માટે આ, અને v ની કિંમત મૂકીએ એટલે આપણને જુદા જુદા હાર્મોનિક્સની આવૃત્તિ મળે, જ્યાં ફંડામેન્ટલ ફ્રીક્વન્સી જે છે એ આટલી થાય. અને આ ઘટનાને નોર્મલ મોડ્સ ઓફ વાઇબ્રેશન એટલે કે પ્રસામાન્ય રીતિ દોલનો એવું કહેવામાં આવે છે. તો આ ફરીથી તમને કહું કે એન્ટ્રન્સ ટેસ્ટની પ્રિપરેશન તમે કરતા હો તો આ ટોપિક કરવો, સમજવો ખૂબ જરૂરી છે, અને એને રિલેટેડ MCQ પણ દરેક એન્ટ્રન્સ ટેસ્ટમાં પૂછાય છે. તો આટલું આજે આપણે રાખીએ. આવતી વખતે નળીમાં રચાતા સ્થિત તરંગો, જે ધ્વનિ તરંગો છે, આ લંબગત તરંગો દોરી માટે હતા. હવે ધ્વનિના તરંગો માટે જે સ્થિત તરંગો રચાય છે એનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ વેરી મચ.